છોકરો રામ મંદિર બનાવવા નારા લગાડે છે? સાહેબ નો લગાડે. નો લગાડે. નો લગાડે? હું કામ નો લગાડે? હાલો મને જવાબ આપો. અમિત શાહ નો છોકરો છે એ રામ મંદિર ના નારા હું કામ નો લગાડે? હાલો મને કહો. તમે એમ કે નો લગાડે એટલે શું કામ? હા એને લગાવવા જોઈએ ને સાહેબ. નહીં લગાવતા નથી ને સાહેબ. શું કામ નથી લગાવતા? હવે એને કઈ વ્યવસ્થા કઈ રામ મંદિર ની જરૂર નથી હોય. શું છે તમારે જરૂર છે રામ મંદિર ની? હા આપણે જરૂર નથી પણ ક્યાં કરવું સાહેબ હવે. અમિત શાહ છોકરાને ગર્વ નહીં હોય? એવું થાય ને એ તો આપણને કેમ ખરો સાહેબ છે. પછી આવતો તો ગર્વ નહીં હોય ને એમ જ માનવાનું. નહીં તો આવે નહીં એમ હાથમાં બેનર ને ઝંડા લઈને. તો અમિત શાહ ના છોકરાને ગર્વ હશે જ નહીં હોય? હવે એ તો આવતો હોય તો માનવી. બાકી અયોધ્યામાં રામ મંદિર છે ને ભૂમિ પૂજન છે. નો આવે તો આપણે તો કેમ વિચાર કરીએ કે અમિત શાહ ના છોકરાને ગર્વ ન હોય તો તમને શેમ એટલું બધું ગર્વ લેવાનો ફાટી નીકળે છે? એ તો બરોબર. અમિત શાહ દેશની સરકારમાં બેઠો, એના છોકરાને મંદિર ને ન પડ્યું, તમે હું એટલા પાટીને ધુમાડે ગયા મંદિર ના 100% ની વાત. શાંતિભાઈ ગાલીને બેહો ને શાંતિથી. વિજય રૂપાણી છોકરા જોયા મંદિર બનાવો કરતા? નહીં. ભાઈ પટેલ ના છોકરો જોયો? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નો છોકરો જોયો મંદિર બનાએંગે કરતો? પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી છે છોકરા જોયા ક્યાંય? ના સાહેબ. તો તમને છે ને એટલો બધો શોખ ફાટી નીકળે છે ગર્વ લેવાનો? એને ગર્વ લેવાનો શોખ નથી, તમને શેનો શોખ છે? શાંતિ જે બે ભૂકો રોટલો ડુંગળી ખાવા મળે ખાઈને પડ્યા છે ને જ્યાં પડ્યા છે એટલું નહીં સમજાતું? એનો ગર્વ વધારે કોને હોવો છે? જેનો બાપો ગૃહમંત્રી છે એને ગર્વ હોવો જોઈએ. તમારે ખાવામાં ગાલી ઉડતા હોય ગર્વ ની વાતો કરો છો? ગૃહમંત્રી શિક્ષણ મંત્રી છોકરા ક્યારે નીકળ્યા કે ગાય બચાવવાની છે ગૌ રક્ષા કરવાની છે માથે આમ કેસરી પટ્ટી હાથમાં ત્રિશુલ નીકળ્યા ક્યારે રોડ ઉપર? એ નથી નીકળ્યા છે. તમને છે ને એટલું બધું ગૌમત આમને તેમને કાયદા લખ્યું છે એનિમલ લેબ ને તમને શું એટલો બધો શોખ ફાટી નીકળે છે કે બહુ પૈસા વધી ગયા છે? ના કઈ વધે નહીં. તો તમે હમણાં કર્યું ગાય ની કતલખાને વાતો આ વાત તો ભૂપેન્દ્રસિંહ છોકરાએ કરી છે. મિનિસ્ટર તો ઈ છે, એના છોકરા અમેરિકન ભણે છે. તમે અહીંયા તલવારી લઈને નીકળી ગયા છો ગૌ રક્ષા કરવા. શરમ જેવું લાગે જ ન લાગે આપણને જરાય? હા લાગે સાહેબ. હા સાહેબ લાગે. લાગતું એવું મને નથી લાગતું. ગાય ની રક્ષા કરવા કે મંદિર બનાવવા માટે સૌથી પહેલા કોના છોકરા નીકળવું જોઈએ, કોને નીકળવું જોઈએ? હા એ તો સાહેબ સંવિધાન સરકાર ઉપર બેઠેલો એને પોતા નીકળવું પડે છે. હા એટલે કોણ એમાં સરકારમાં બેઠેલા કોણ? નામ બોલો ની સરકાર. હા એ કેન્દ્રમાં હોય કે મોટી વ્યવસ્થાઓ કરતા હોય કે એના છોકરાને હોય કે એના પરિવારે નીકળવું જોઈએ. હા એ નીકળ્યા. તમને હું પણ એટલો બધો શોખ ફાટી નીકળે છે? તમારા ગામમાં લાઇબ્રેરી છે? કેટલા પુસ્તકો છે? અમારી લાઇબ્રેરીમાં છે 2-3 હજાર નવલકથાઓ છે. સરકારી છે કે ગામના લોકો બનાવી? સરકારી છે. ગામ તમારું? કોકાળો, અમરેલી જિલ્લો. સારું હાલો, લાઇબ્રેરી હોય તો ખુબ સરસ વસ્તુ. હાલો ને એ ગુડ વસ્તુ. બહુ જૂની હશે પણ હમણાં નહીં બની હોય. હા છે પણ તાલુકા પ્લેસ ઉપર રહેતા હશો ને? હા તાલુકા પ્લેસ ઉપર. ગામડામાં નહીં રહેતો, અંતરિયાળ ગામડું સરપંચ હોય એવા નહીં રહેતા, નગરપાલિકા એરિયામાં રહેતા હશો ને? હા એ અમારો 10-15 હજાર નું નગરપાલિકા નું છે સાહેબ. હા સાહેબ તાલુકો કહેવાય છે. હા નહીં બાવુ ગામ છે સાહેબ. વધારે છે એમ એટલે મધ નું હોય તો. જીમ છે સરકારી? નહીં જીમ નથી સાહેબ. ગ્રાઉન્ડ છે સરકારી જ્યાં છોકરાઓ ખેલકૂદ કરી શકે, પોલીસ ભરતીની તૈયારી કરી શકે એવું ગ્રાઉન્ડ છે? નહીં એવું કઈ નથી. એવું નથી તો એ કરો ને, રામ મંદિર બનાવવા બદલે ગ્રાઉન્ડ બનાવો ને તમારા ગામમાં. પેલા મુદ્દાની વાત ઉપર આવો ને ભાઈ. હું કામ કાર્ય ખોટા આંચકા મારો છો કારણ ઉદ્દીન અને બીજાને તમે આવી પ્રેરણા આપો છો? વાત એમ છે સમજ્યા તમે? બધું પતી જાય ને પછી આપણે નિરાતે આપણે ક્યાં એમાં જો તમારા ગામમાં ગ્રાઉન્ડ નથી, તમારા ગામમાં ટ્રેન મેં જોયેલી છે, જો પેલી મીટર ગેજ આવતી હવે કદાચ 1.5 ગેજ નું કામ ચાલુ થયું હશે.
બરાબર છે, ઘણી બધી સુવિધા. કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજ. કોલેજ નથી, તાલુકો લેવાનું ગામ છે. હા, પણ તાલુકો કોલેજ ન હોવી જોઈએ. કોલેજ નથી અમારે. લખેલું છે તાલુકામાં કોલેજ ન હોવી જોઈએ એમ. હા, હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હોવું જોઈએ નથી પણ એ બનાવો, કોલેજ બનાવો, મંદિર નિરાતે બનાવી લેજો. પછી ચાના છોકરાને મંદિર ની પડી નથી, ભૂપેન્દ્રસિંહ છોકરાને મંદિર ની પડી નથી, રૂપાણી છોકરાને મંદિર ની પડી નથી, રવિશંકર પ્રસાદ ના છોકરાને મંદિર ની પડી નથી, અરુણ જેટલી ના છોકરાને મંદિર ની પડી નથી, ઓલા ભાઈ બીજા કેટલાય નેતા છોકરાને મંદિર ની પડી નથી. તમને એટલો બધો શોખ કેમ છે મને તે નથી સમજાતું. નેતા તે લોકો કરોડો ઈ કમાય છે, ત્યાં મંદિર બનશે તમને શું મળશે ઈ કયો ને. હાલો, તમને પૂજારી બનાવવાના છે ત્યાં? ના ના ના, આપણને શું થાય? તમને શું કામ ન બનાવતા? હિન્દુ નથી? આપણું નો હાલે ને સાહેબ. સત્તા વ્યવસ્થા વાળા હોય ને એનો હાલ, ટ્રસ્ટી હોય છે એનું હાલતો હોય. આપણે થોડા બને છે. એટલે બનાવવાનું ન હોય તો તમને મૂકવાની લોપ પડતી. તમને કઈ મળવાનું જ નથી તો બધું શું કામ તમે ખોટે ખોટું ઓલું કરો છો? હે કે એટલું હજુ નથી બધે કામ આપતું? ના ના, એ થશે જ. નો બેહે જરા, આ તમે ફોન મૂકશો અને આમ હાથ વાહે ઝાપટશો એટલે બધું બેઠું. હા ના, એમ કેમ તમે નથી? એ મને ખબર પડી જાય ને તરત. મારે તો રોજ તમારા જેવા કેટલા મિત્રોના ફોન આવતા હોય, મારા મિત્રો જે હોય બધા, એટલે મને તરત અંદાજ આવી જાય કે આમાં ખંખેરો જ છે. હાલે હાલે બહુ કરી. અમે હજુ એ વાત સ્વીકારી નથી કે અમિત શાહ છોકરાને મંદિર બનાવવામાં રસ નથી, તો મને રસ ન હોવો જોઈએ એવું તમે આમ મજબૂતી મને કીધું નથી. તમે હજુ એમાં દલીલો આપો છો કે એને નહીં રસ હોય, આપણને જે આપણને કરવો છે એને નહીં હોય. પણ એને ન હોય તમને શેનો કઈ? તમને કઈ ઠેકો રાખ્યો કરવો લેવાનો? એ વાત નથી સાહેબ. કેમ એમ નથી કહેતા ભાઈ મંદિર બનવું જ બને, પેલા કોલેજ બનાવો ને, આ જરૂરી એની છે. તમારા છોકરા ભણશે ને રામ મંદિર ની બહાર બેસીને ભીખ માગશે, એ ખબર છે તમને? ભગવાન કે નામ પે દે કરશે, કોલેજ નહીં હોય, આરા રોડ રસ્તા નહીં હોય, ફી ભરવાના પૈસા નહીં, ભીખ જ માંગવી પડશે ને રામ મંદિર ની બહાર. એટલું તમે ખબરીને તો કહેતા નથી ભાઈ, અરે ભાઈ મંદિર બનવું જ બને, નકર કાંઈ નહીં. આ અમારે કોલેજ બનાવો, એક રમત ગમત નું ગ્રાઉન્ડ બનાવો, એક જીમ બનાવો, છોકરા કસરત કરીને બોડી બનાવે અને મજબૂત થાય, શારીરિક સ્વસ્થ થાય. તમે એ તો કહેતા નથી એટલે મને વિશ્વાસ છે કે તમે હમણાં જ આપતી નાખશો એટલે બધું હતું ને એવું છે. હું એટલું બોલ્યું, મારું વેસ્ટ છે.